બાપો દાખલા નંબર 6 સ્વાધ્યાય 11.1 એમાં પ્રથમ દાખલો છે 2 ગુણ્યા 10 ની 3 ઘાત। તો મિત્રો અહીંયા આપણે 2 ગુણ્યા 10 ની 3 ઘાત હોવાથી 10 ને કેટલી વખત ગુણીશું? 3 વખત ગુણીશું। એટલે 10 દાણ 100 દાણ 1000, 1000 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 1000 એટલે જવાબ આવશે 2 એકા 2000। તો મિત્રો આનો જવાબ આવે છે 2000। ત્યાર પછી બીજો દાખલો છે 7 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત, 7 ની 2 ઘાત ગુણ્યા 2 ની પણ 2 ઘાત છે। તો 7 ની 2 ઘાત એટલે મિત્રો આપણે 7 ને 2 વખત ગુણીશું, 7 ગુણ્યા 7 ગુણ્યા 2 ની પણ 2 ઘાત છે એટલે 2 ગુણ્યા 2 કરીશું બરાબર। અહીંયા તમે જુઓ તો 7 7 49 ગુણ્યા 2 દુ 4, 49 ગુણ્યા 4 કરવાથી આપણને અહીંયા જવાબ મળશે। તો 49 ગુણ્યા 4 કરીએ મિત્રો, 4 નવા 36 નો છગડો વધી 3, ચોકે ચોકે 16 ને 3 19, 196। તો મિત્રો અહીંયા જવાબ આવે છે 196। દાખલા નંબર 3 ગણીએ। દાખલા નંબર 3 છે 2 ની 3 ઘાત ગુણ્યા 5, 2 ની 3 ઘાત ગુણ્યા 5। તો 2 ની 3 ઘાત હોવાથી 2 ને આપણે મિત્રો 3 વખત ગુણીશું ગુણ્યા 5 બરાબર। 2 દુ 4, 4 દુ 8, 8 પંચા 40 જવાબ આવશે। તો 2 ની 3 ઘાત ગુણ્યા 5 એટલે 40 જવાબ આવશે। ત્યાર પછી દાખલા નંબર 4, 3 ગુણ્યા 4 ની 4 ઘાત છે। તો 3 એક જ વખત હોવાથી એકવાર લખીશું। 4 એ 4 વખત છે, 4 ઘાત છે એટલે 4 વખત એને આપણે ગુણીએ। તો મિત્રો 3 ગુણ્યા ચોકે ચોકે 16 અને આ પણ ચોકે ચોકે 16 એટલે આપણે 16 ગુણ્યા 16 લખી શકીએ। આ ચોકે ચોકે 16 અને આ પણ 16, 16 તરી 48, 48 ગુણ્યા 16 આપણે 48 ગુણ્યા 16 કરીએ તો 48 ગુણ્યા 16 અહીંયા એકમની શૂન, 1 અઠ્ઠા 8, 1 ચોકું 4, 6 અઠ્ઠા 48 નો આઠડો વધી 4, 6 ચોક 24 ને 4 28। તો 8, 8 ને 8 16 નો છગડો વધી 1, 1 ને 4 5 ને 2 7। તો મિત્રો અહીંયા જવાબ આવે છે 768। એટલે 3 ગુણ્યા 4 ની 4 ઘાત કરીએ છીએ તો 768 જવાબ મળશે। પાંચમો દાખલો મિત્રો ગણીએ। તો પાંચમા દાખલામાં 5 ની 0 ગુણ્યા 10 ની 2 ઘાત છે। તો 0 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 10 ગુણ્યા 10 થશે। 0 ગુણ્યા 10 દાણ 100 થશે। કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણવાથી જવાબ આપણને 0 જ મળે છે એટલે આનો જવાબ આવશે 0। મિત્રો અહીંયા 5 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત છઠ્ઠો દાખલો છે। તો 5 ની 2 ઘાત એટલે આપણે 5 ને 2 વખત ગુણીશું અને 3 ની 3 ઘાત હોવાથી 3 ને આપણે 3 વખત ગુણીશું। પાય પાય 25 થશે ગુણ્યા 3 તરી 9 તરી 27 થશે। તો 25 ગુણ્યા 27 કરવાથી આપણને આનો જવાબ મળશે। બાજુમાં આપણે ગણતરી કરીએ, 25 ગુણ્યા 27 એકમની શૂન મૂકીશું, 2 પંચા 10 ની શૂન વધી 1, 2 દુ 4 ને 1 5 થશે। 7 પંચા 35 નો પાંચડો વધી 3 થશે, 7 દુ 14 ને 3 17 આવશે। એટલે અહીંયા 675 જવાબ આવશે। 25 ગુણ્યા 27 કરવાથી આપણને અહીંયા 675 જવાબ મળે છે। મિત્રો સાદુરૂપ આપવામાં સાતમો દાખલો છે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત। તો અહીંયા 2 ની 4 ઘાત હોવાથી આપણે અહીંયા 2 ને 4 વખત ગણીશું, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ની 2 ઘાત હોવાથી આપણે એને 2 વખત ગુણીશું। તો 2 દુ 4 દુ 8 દુ 16 ગુણ્યા 3 ની 2 ઘાત હોવાથી અહીંયા 3 તરી 9 થશે। તો મિત્રો 16 નવા 144 જવાબ આવશે। 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત અને જવાબ આવે છે 144। આઠમો દાખલો છે મિત્રો 3 ની 2 ઘાત ગુણ્યા 10 ની 4 ઘાત। તો 3 ની 2 ઘાત એટલે 3 ને આપણે 2 વખત ગુણીએ ગુણ્યા 10 ની 4 ઘાત હોવાથી આપણે 10 ને 4 વખત ગુણીશું।
તો 3 તરી 9 આવશે ગુણ્યા 10 તેદાન 100, 100 દાન 1000, 1000 દાન 10,000 એટલે અહીંયા 10,000 આવશે. 9 ગુણ્યા 10,000 એટલે 90,000 જવાબ આનો આવશે. તો 3 ની 2 ઘાત ગુણ્યા 10 ની 4 ઘાત બરાબર 90,000 જવાબ આવે છે. મિત્રો સ્વાધ્યાય 11.1માં દાખલા નંબર 7 સાદુરૂપ આપો. એમાં પ્રથમ દાખલો છે -4 ની 3 ઘાત. મિત્રો સ્વાધ્યાય 11.1માં 7મો દાખલો સાદુરૂપ આપો. એમાં પહેલો છે -4 ની 3 ઘાત. મિત્રો જ્યારે આ પ્રકારના દાખલા હોય ત્યારે ખાસ ગણતરી વખતે ભૂલ ન થાય માટે જોવાનું કે કેટલી ઘાત છે. એકી ઘાત છે તો યાદ રાખવું કે નિશાની એની એ જ રહેશે, અને બેકી ઘાત હોય તો નિશાની બદલાઈ જશે. અહીંયા કેવી રીતે? તો માઇનસ ઘાત હોય સ્પેશિયલ એના માટે. તો સ્પેસિફિક એના માટે આપણે ધ્યાન રાખીએ તો -4 કેટલી વખત છે? તો 3 વખત છે ગુણ્યા -4. કેવી રીતે નિશાની બદલાય? તો જુઓ, -4 ગુણ્યા -4 ચોકે ચોકે 16 થાય, ઓછા ઓછા વત્તા થઈ જાય, પણ ગુણ્યા -4 હોવાથી અહીંયા 16 ચોકું 64 થશે અને એ -64 થશે, એટલે -64 જવાબ આવશે. ત્યાર પછી દાખલા નંબર 2 જોઈએ એમાં જ. તો દાખલા નંબર 2માં -3 ગુણ્યા -2 ની 3 ઘાત છે. તો અહીંયા -3 ગુણ્યા -2 કેટલી વખત છે? તો 3 વખત છે, એટલે -2 ગુણ્યા -2 ગુણ્યા -2 બરાબર. અહીંયા 2નો ગુણાકાર કરીએ તો ઓછા ઓછા વત્તા થશે, એટલે 3 દુ 6 થઈ જશે, ગુણ્યા આ બંનેનો પણ ગુણાકાર કરીએ તો ઓછા ઓછા વત્તા થઈ જશે, એટલે 2 દુ 4 થશે, અને 6 ચોક 24 જવાબ આવશે. ત્યાર પછી દાખલા નંબર 3 -3નો વર્ગ ગુણ્યા -5નો વર્ગ. -3નો વર્ગ મિત્રો -3 ગુણ્યા -3 ગુણ્યા -5નો વર્ગ એટલે -5 2 વખત ગુણીશું. 3 તરી 9 થશે, ઓછા ઓછા વત્તા થઈ જશે, ગુણ્યા ઓછા ઓછા વત્તા થઈ જશે અને પાએ પાએ 25 થશે. તો 25 9 225 જવાબ આવશે. ત્યાર પછી દાખલા નંબર 4. દાખલા નંબર 4માં -2 ની 3 ઘાત છે ગુણ્યા -10 ની 3 ઘાત છે. બંનેની 3 ઘાત છે એટલે બંનેને 3 વખત આપણે ગુણીએ તો -2 પણ 3 વખત અને -10 પણ 3 વખત. મિત્રો અહીં જો 2નો ગુણાકાર કરવો હોય સાથે તો એમ પણ કરી શકાય. આ ત્રણેયને એક સાથે લેવા હોય તો એમ કરાય, પણ આપણે અહીંયા 2નો ગુણાકાર કરીએ એટલે નિશાની તમને વધારે ખ્યાલ આવે. તો 2 દુ 4 થશે, ઓછા ઓછા વત્તા થઈ જશે, ગુણ્યા 2 દાન 20 થશે, ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે ગુણ્યા 20 થશે, ગુણ્યા 10 દાન 100 થશે અને ઓછા ઓછા વત્તા થશે એટલે અહીંયા 100 કર્યા. 20 ચોકું 80, 80 ગુણ્યા 100 એટલે 8 એકા 8 અને આ 0 પાછળ 3 થઈ જશે. 80 ગુણ્યા 100 એટલે 8000 જવાબ આવશે. મિત્રો સ્વાધ્યાય 11.1માં દાખલા નંબર 8 નીચેની સંખ્યાઓની સરખામણી કરો. એટલે સરખામણી એટલે આ બંને સંખ્યાઓ જે છે એમાંથી કોણ નાની કોણ મોટી એ આપણે જોવાનું છે. તો એમાં પહેલો દાખલો છે 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત અને 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત. મિત્રો આ દાખલા પોઈન્ટવાળા છે અને ઘાત સ્વરૂપે અહીંયા બાજુમાં દર્શાવેલ છે. તો એ બંનેની સરખામણી કઈ રીતે કરી શકાય? તો આપેલી સંખ્યાને આપણે આ 2.7 છે તો આપણે એને 27ના સ્વરૂપમાં લખવું હોય તો 27 ભાગ્યા 10 કરીએ તો એ 2.7 કહેવાશે અને અહીંયા 10 ની 12 ઘાત છે. મિત્રો આગળ 11.1 ગણતા પહેલાં આપણે સમજૂતી માટે નિયમો આપ્યા છે, એમાં પણ તમે જોશો તો ખ્યાલ આવશે.
કે નીચે 10ની આ 1 ઘાત કહેવાય, ઉપર 12 ઘાત છે, આ બંને ભાગાકારમાં કહેવાય, 10ના 12 ઘાત છે અને છેદમાં 10ની 1 ઘાત છે. એટલે અહીંયા 27 ગુણ્યા 10ની ઉપર 11 ઘાત થઈ જશે. જ્યારે ભાગાકારમાં હોય ત્યારે ઘાતની બાદબાકી થાય, એટલે અહીંયા આ જવાબ આવે છે 27 ગુણ્યા 10ની 11 ઘાત. એ જ વસ્તુને આપણે અહીંયા આગળ જોઈએ તો આને આપણે 15/10 સ્વરૂપે લખી અને 10ની 8 ઘાત થશે. અહીંયા પણ નીચે મિત્રો 10ની 1 ઘાત કહેવાય, અહીંયા ઉપર 8 ઘાત છે, એક શૂન્ય ઉડી જશે એટલે 15 ગુણ્યા 10ની 7 ઘાત આવશે. મિત્રો અહીં જોઈ શકાય છે કોણ મોટું કોણ નાનું, તો 27ની પાછળ અહીંયા 10ની 11 ઘાત હોવાથી 11 મીંડા આવશે, શૂન્ય આવશે. અહીં 15ની પાછળ 7 શૂન્ય આવશે, એટલે આ સંખ્યા એ મોટી છે, એટલે આપણે આ સંખ્યાની બંનેની સરખામણી કરીએ તો 27 ગુણ્યા 10ની 11 ઘાત એ મોટી છે. ત્યારબાદ બીજો દાખલો છે મિત્રો 4 ગુણ્યા 10ની 14 ઘાત અને 3 ગુણ્યા 10ની 17 ઘાત. મિત્રો અહીંયા જ્યારે પોઈન્ટ સ્વરૂપે હતું ત્યારે આપણે એને એ પૂર્ણાંક સંખ્યા સ્વરૂપે એને ફેરવ્યું અને એની ઘાતની સરખામણી કરી. અહીંયા 11 ઘાત છે, અહીંયા 7 ઘાત છે. પણ આ દાખલાની અંદર તમે જોઈ શકાય છે કે 4 સંખ્યા છે એ 4 ગુણ્યા 10ની 14 ઘાત છે, એટલે 4ની પાછળ 14 વખત એ શૂન્ય આવશે. 4 એકા 4 અને પાછળ આવી રીતે શૂન્ય આવશે. એ રીતે 3 ગુણ્યા 10ની 17 ઘાત છે, તો 17 ઘાત હોવાથી આ સંખ્યા જે 17 ઘાત છે એ 3ની પાછળ 17 શૂન્ય આવશે, એટલે એ સંખ્યા આ મોટી થશે. તો આ બંને સંખ્યાની સરખામણી કરવી હોય તો 4 ગુણ્યા 10ની 14 ઘાત કરતાં 3 ગુણ્યા 10ની 17 ઘાત એ મોટી સંખ્યા છે. તો આ રીતે આપણે બંને સંખ્યાઓની સરખામણી કરીએ. મિત્રો સ્વાધ્યાય 11.1 અહીં પૂર્ણ થાય છે. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેશો, જેથી કરીને આગળના નોટિફિકેશન આપને મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.